भिंडी हूँ रे, सीधी सादी ग्रीन क्वीन हूँ रे, कड़ाही में जाऊँ सबको भाऊं रे, बच्चे बोले नो नो नो, मम्मी बोले खा लो ब्रो। टमाटर हूँ रे, सब्जी में डालो तो स्वाद बढ़ाऊं रे, सलाद में आऊं तो रंग जमाऊं रे, कभी सॉस बनूं कभी चटनी कहलाऊं रे, लेकिन फ्रिज में पड़ा पड़ा ठंड से कांप, और जब भाव बढ़ जाए तो लोगों को रुलाऊं रे। ठाठ टमाटर हूँ रे, भाई वीआईपी सब्जी कहलाऊं रे। फात। तो हेलो मित्रों, તમે જે પ્રકારનો ડેમો વિડીયો જોયો એ પ્રકારનો વિડીયો બનાવવા માંગતા હોય તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ચાલો હવે વિડીયો સ્ટાર્ટ કરીએ। તો ચાલો હવે આપણે પહેલાં જેમિનીને ઓપન કરવાનું છે આપણે, બરાબર। તો આપણે ઇમેજ જનરેટ કરવાનો છે, બરાબર। અહીં ક્રિએટ ઇમેજ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે, બરાબર। એની પર ક્લિક કરીને અહીંયા આપણે પ્રોમ કોડ નાખવાનો છે, અહીં જગ્યાએ એની પર ટચ કરીને અહીં તે આપણે લખી દેવાનું છે। તમારે અહીં કોપી કરવાનું હોય તો હું તમને નીચે ડિસ્ક્રિપ્શન આપી દઉં છું, ત્યાંથી તમારે કોપી કરી લેવાનું, બરાબર। હવે અહીંથી આપણે સેન્ડ કરીએ એટલે આપણો ઇમેજ બનીને તૈયાર થઈ જાય, બરાબર। આપણે થોડો વેટ કરી લેવાનો છે, આપણી છબી બની રહી છે। તો અહીં આપણો ઇમેજ બનીને તૈયાર થઈ ગયો, બરાબર। હવે આપણે એની પર ટચ કરીને આપણે ડાઉનલોડવાળા ઓપ્શન પર ક્લિક કરીને એને આપણે ડાઉનલોડ કરી લેવાનું, બરાબર। તો હું ડાઉનલોડ કરી લઉં। ડાઉનલોડ થયા બાદ પછી આપણે રિટર્ન જતું રહેવાનું છે। રિટર્ન જઈને આપણે ઓપન કરવાનું છે ChatGPT। તમારી જોડે ના હોય તો આપણે પ્લે સ્ટોરમાંથી ગમે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેવાનું છે। હવે એમને ChatGPTને ઓપન કરીએ। અને આપણને અહીં આપણે બીજો પ્રોમ કોડ નાખવાનો છે અહીં, બરાબર। મારે પહેલે જ નાખેલો છે એટલે તમને હું આ પ્રોમ કોડ પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, ત્યાં તમારે કોપી કરી લેવાનું, પછી ત્યાંથી તમારે પેસ્ટ કરી લેવાનું। તમારે કોઈ બી ભીંડીનો બનાવો કે આલુનો બનાવો તો તમારે આટલું ચેન્જ કરવાનું રહેશે, બરાબર। જ્યાં ભીંડી લખી મૂક્યું એટલે તમારે ચેન્જ કરી લેવાનું, બરાબર। તો હું અહીંથી આ બધું પૂરું આપણે કોપી કરી લઉં આવી રીતે એમ, બરાબર। અહીંયા કોપી કરી લો, બરાબર। આ કોપી થઈ ગયું। આપણે કોપી કરીને આપણે ફરી બેક આવી જવાનું છે। હવે આપણે બીજા એપ્લિકેશનમાં જવાનું, ખાસ એપ્લિકેશનમાં, બરાબર। તો ખાસ કરીને આપણે વિડીયો પૂરો જોઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો બીજું એપ્લિકેશન છે આપણે YT ક્રિએટ, બરાબર। આ એપ્લિકેશન આપણે યુટ્યુબનું જ છે, એ તમારે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લેવાનું રહેશે। હવે એને ઓપન કરીએ। હવે જે આપણે ઇમેજ બનાવ્યો હતો એ ઇમેજને લઈ લેવાનું છે। જનરેટ વિડીયો પર આપણે ક્લિક કરવાનું રહેશે। તો અહીં અપલોડ આ પ્લસ ઉપર ક્લિક કરવાનું રહેશે, બરાબર। અહીં પ્લસ ઉપર હવે પહેલાં આપણે જે ફોટો બનાવ્યો હતો એને આપણે લઈ લેવાનો છે આવી રીતે। પછી ડન પર ક્લિક કરીને આપણે જે ChatGPTમાં જે સ્ટોરી લીધી એને આપણે અહીં અપલોડ કરી દેવાનું, બરાબર। હવે અહીં ફરી અહીં જનરેટ ઉપર ક્લિક કરી દેવાનું આવી રીતે, આની પર આપણો વિડીયો બનાવવાનો તૈયાર થઈ જાય, બરાબર। તો આપણે થોડો મિત્રો અહીં ખાસ કરીને ટાઈમ લાગે છે અને વિડીયો બહુ સરસ બને છે અને બહુ ખતરનાક વિડીયો બને છે, એટલે આપણે થોડો વેટ કરી લેવાનો, બરાબર। ખાસ કરીને ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ પણ કરી નાખજો, બરાબર। भिंडी हूँ रे खाद, हरी જો આપણો વિડીયો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો। हरी क्यूट सी, लंबी हूँ रे खाद, सब्जियों की क्वीन में लगती हूँ रे। वाह क्या स्टाइल तू। बट હવે આપણે એને સેવ કઈ રીતે કરવાનો એ તમે અહીં ફરી પૂછો, એટલે આપણે અહીં યુઝ વિડીયો પર હવે ક્લિક કરી લેવાનું। યુઝ વિડીયો પર ક્લિક કરીશું એટલે આપણે તમારે અહીં થોડો ફેરફાર ગમે તેમ કરવો હોય તો અહીંથી તમારે થઈ શકે, બરાબર। અને અહીંથી તમે ડાયરેક્ટ એડિટ પણ કરી શકો, ફિલ્ટર પણ નાખી શકો, ગમે તે કરી શકો તમારે। અને જો અહીં તમારે 8 સેકન્ડનો જ જો વિડીયો બનશે, તમે આવી રીતે એમનો પાર્ટ ટુ પાર્ટ કરીને તમે લોંગ વિડીયો પણ બનાવી શકો છો। તો અહીં આપણે સેવ કરવા માટે અહીં આ વાળા ઓપ્શન પર ક્લિક કરીશું।
અને અહીં તમે બધું સેટિંગ તો બરાબર જ રહેશે. અહીં તમારે ખાલી એક્સપોર્ટ જ કરવાનું રહેશે. એક્સપોર્ટ કરી લેવાનું આવી રીતે. અહીં તમારો વિડીયો બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. અને તમારે એક્સપોર્ટ પણ થઈ ગયું છે. જય શ્રી રામ. જય માતા.